આગળ ઉડાડું ઉતારો બંને બનાના ભટોળો હું હાથવાળાની ચેહર ઝેર કહું છું. સંસભાઈ દિનેશભાઈ ગમે ગમના મહેમાનો ડોલી પાવડીઓ ભાઈ હું હાથવાળાની ચેહર આ ધરમ ધરતીએ ખૂબ ખમાતી છું ભાઈ. ખમા ચૌધરીઓ એમનામ તો કહેવાતી નહીં ને એમનામ ખમા થતી નહીં બટોળો ખમા એમનામ ના થાય. ખમા માટે મહેનત મજૂરી અમારા દેવોને કરવી પડે અને મોણો નહીં એ દેવનું થવું પડે. એ દેવની ખબર હોવી જોઈએ. દેવ કને કહેવાય દેવ શું કરો પણ આ ગરદણી અનિલભાઈ હું હાથાણાની ચહેર બોલું છું અને બરાબર વધારે તો નહીં પણ આ ગોખલો વેળ કદાચ 8 ઇંચનો 7 ઇંચનો હશે. વગાડો ઢોલી ભાઈ આવડા ભગવાન હાજર છે લ્યા. ઓના ભગવાન હાજર છે. બટોળો હું આખરાની ચહેર કહું છું. ઓળખાણ ના પડી હોય તો અજીએ હરાવું છે એવું હું ચહેર કહું છું. પહેલા તો આ બંને હવાઈ ખમા એવું હું આખરાની માતા કહીને જઉં છું ભાઈ. હે કદાચ દિનેશભાઈ હું જગતમાં ફરું છું, જગતમાં જોઉં છું, જગતમાં ખમા કહું છું. પણ આજ કોઈ ઉભું રહ્યું, કોઈ બેઠું ના બેઠું અને ભાઈ પણ એનો છેડો તમે મેળ્યો નહીં. એવો તમે જ એના પાસે કોક એનાથી આગળ છો. કેટલા દાડા હે ભાઈ પણ એનો સમય જબરો છે દિનેશભાઈ. એનો રોમ જબરો છે. એ માતાના ભગવાન જબરા છે. એ બોલશે એ પૂરું કરી આલશે એને કરી આલ્યું ભાઈ. એ બોલી એને પૂરું કર્યું. એ દાડે મુચે હર એવું બોલી હતી કે જો દિનેશભાઈ મુચે હર હાજર છું.
મારો ભગવાન લાજ રાખશે ભટોળો, તમારો પ્રસંગ પાર પડી જશે એવું મારા ભગવાન બોલ્યા હતા. આજે આ બોલું છું, આ પોસ્ટ ફૂલ આલ્યો છે ભાઈ તો મારો ભગવાન લેખે લખી દેશે. દિનેશભાઈ, ભગવાન જબરો છે, તારી જહુના રોમ જબરા છે, આ ગોપ શિકોતરના રોમ જબરા છે. હું ચહર એવું કહું છું, આન મારી ચરણો ભગવાન બરાબર કદાચ એક વેણ બનાવું છું દિનેશભાઈ, આન મારો રોમ જો આટલું એક વેણ લખી દે અને બરાબર વેણમાં મારો ભગવાન તેર ના કરે ભાઈ, તેર થઈ ગયા. લેણ ભાઈ હજી ભગવાન જ વેણ કરે અને વેણમાં નવ ના થાય, નવ થઈ ગયા. બગાડો ભાઈ, એક તો પેલા ઢેંગ ના થઈ જતા હું ચહેરો વેણમાં 11 ના બને, કેટલા બન્યા? 8. લો વેણ હું ચહર એવું કહું, હું ચહર એવું કહું ત્યાં જહુના સેવકો છે, તારી વજવણ છે, કુબાસીઓ છે, પણ આડાને આલામાં બેઠી છે તે મારો ભગવાન બરાબર 2 મહિના જઈ એટલે હું ચહેર પર સારું લખીને આવ્યો, મારો ભગવાન કે છે હું ચહેર સારું બનાવી દઉં ભાઈ, મારો રોંગ કઈ જાય છે કરી દેશું દિનેશભાઈ, થઈ જશે, કોઈને ચોય આગુ પાછું થવાની જરૂર નહીં. દેવના ભગવાન જબરા છે, દેવના રોમ જબરા છે, મારો રોમ લાજ રાખશે. કોકનું હારું કદાચ ગરીબનું ટોપું કરી જશે તો ભગવાનને ચોક્કસ આપવું પડશે. બટોળો વેળાએ તમારી સિકોતર ખૂબ હસી રહી છે, કોના પગ ઝાલી લે છે એમાં મજા છે. દેવોનો તો નંબાનું હોય ના અખતરા ના હોય, બટોળો વેળાએ હું અખતરાની ચહેર કહું છું. કેટલા અખતરા કરશો? દેવના અખતરા ના હોય, એને નમવાનું હોય ને પૂજવાની હોય ભાઈ. અને જો અખતરા થયા છે એ જય જઈને ચૌધરીઓ જોઈ આવજો હું દશા થઈ છે. પણ એક દીવો કરવાનો અને એક દીવો તમને કદાચ ઉજળા કરતો હોય અને એ દીવો તમને કદાચ ઉપર લઈ જતો હોય તો ચૌધરી એક દીવો કરવામાં તમારું ચૌધરીનું જાય છે શું? જેવો
ચૌધરી અનિલભાઈ મેરવાડાના ચૌધરીઓ વિચાર કર્યો પાટણની બજાર કેવી છે મારો શહેર મુસલમાનોના વલિયા શ્યામાળ દેવજી આના તમને પાટણમાં વળવાનો હુકમ નહીં મનનો વિચાર કર્યો પાટણ જોવાના કોડતા પણ લાઈન શેતી ઉભી રહીને નજર નાખું પાટણની બજાર કેવી જો નજર પડી આગવાજી કોઈ એવું કહેતું હોય બટોળો તો આવું હોય ને આવું ના હોય, આ હોય ભૂરાભાઈ ના હોય તો એ મનમાંથી કાઢી લેજો. આ હું છે એ ખબર તો પડી જઈશ પણ હજી પડશે. પણ ભાઈ હું પહેલા માતા બોલી એક દીવાથી સુખ આવતું હોય તો એ દીવાને નમી લેજો, એ દીવાને પકડી લેજો, એમાં મજા. ચો સુધી નોછાવ છો અને કેટલાય વખત નોછાય પણ કોઈ જીવ વાળી વાળી નોછાય નોછાય પણ મેળ પડ્યો નહીં જાય. ગોમના આમ બોલી કે 7-8 ઇંચ નું ગોખલો છે ને એ ગોખલામાં એ દીવા મજા. બાકી 3 માળનું મંદિર ગોમનો શંકર નું છે ને એ જે નમશો તો લીખી નહીં લાગે લે ચૌધરીઓ હાચું લેશે ને આવું છું એ નહીં લાગે. આ છે પેલા અને પછી દુનિયા. આજ કદાચ દેવ તો કઈ જતો રહેશે દેવના ઘેર. ચૌધરીઓ હાચવાનું જળવાનું તમારે છે. તમે હાચવશો જાળવશો તે તમને વેગળા નહીં મેળવે. પણ એક માના 4 દીકરા હોય અને એ માન એક દીકરો જ પાહા આવે 3 દીકરા ઘરે તે માને ગમલ્યા ભાઈ લે આમાં માજો ઘણી બધી બેઠી ગમા માજી ના ગમા તો અમે તો દેવ છીએ ભાઈ. દેવના તો એની હોજો વાલી હોય પૂરા ભાઈ. બાપો મારી દેવની એક વશમાં અમી હોય છે, એક વશમાં ઝેર હોય છે. તમે મારા દેવના વેણમાં ખિસ્સામાં 1 રૂપિયો ના હોય ને દિનેશ ચૌધરી જગતની જાત્રા ના કરાવું તો મારું નામ દેરું પણ તમને ભેગો ના
એકચ્યુઅલી એટલે દેવ હું કેવરાય એકચ્યુઅલી એટલે આ બધું હું છે. આવો તમને આવો એ દાડે ઉતારવાનો આવો તો ચહેરને વગાડજે. ભટોળો વેળા બેહજો, દેવ તમારું રાજી, માતા તમારી રાજી, તમારો ભોગ શીખો તો રાજી. એવું વેળાએ મારો ભગવાન કહેશે હોય દેવ જેટલું હેડાળે એટલું હેડજો. નકર દુનિયામાં ઓતાળોના રિપોર્ટ કઢાવજો, તો દુખાવો મટાડો વાળું કોઈ મળે તો મને ચહેરને ફટ કહેજો, જવું માતા કહું. બાય બાય વગાડો. કરાવો એટલે કરી લેજો. પાલનપુર બાજુ થઈથી આગળ અમદાવાદ છે. ઓતાળો ભેગો થઈ ગયેલો જો કોઈ ખોલાવનાર મળે તો મને ચહેરને ફટ કહેજો, હું ચહેર કહું. અલ્યા માતા જોડે મારી માતાને જોડે, માતા જોડે મારી ચહેરાને જોડે, ભળગે તો જિંદગી એટલા ચૌધરી સમજ્યા જેવું છે, સમજી જજો. એવું મારો ભગવાન કહે છે. અઢારે આલમણી હું માતા છું. અઢારે આલમણી એ જે બોલું છું ભાઈ, આવનારા જનારા બેહનારા ઉઠનારા ની મારો ભગવાન લાજ રાખશે. આ જહું એને મોડી થઈ અને આ આગેવાનીમાં એના નામનો ફૂલ હતો, એની આગેવાની હતી દિનેશ ભૈયા ગુજર. મોયા આખરાની ગુજરની જોધરીની માતા શું ભાઈ. મારો ભગવાન 3 દાડા પહેલા અનિલભાઈ એવું બોલ્યો તો બોલ મારો ભગવાન લાજ રાખશે. સવારે કાશી ખેતર વવરાઈ જશે. કોકના એવું છે કે મોથો લઈ લઈને જતા રહ્યા અનિલભાઈ, પણ ના, એવું ભૂરામાં આખરાની ચહેર બોલું પણ ના, આ વવરાઈજીનો બદલો મો ચહેર આ જહું એના દીવાના રોમ અલબરાશી. એવું મારા ભગવાન કીધું ભાઈ. ચહેર મારા લખની
જહુબા માતા કંકુ ના લાયા છે ભાઈ જહુ ને એનો ઉભી રાશિના આદરણીઓને ખમા કીધી છે તો જહુનો ભગવાન એમની સિગોતનનો રોમ આવનારા દેવોના ભગવાન આ ભટોળાના ઘેર ખાતર નસીન જસી ભાઈ એવું વેળાએ હું માથા બોલું પણ દેવના વેણમાં તમે રહેજો તો દેવ તો જો જતું રહ્યું એને તો એના વેણની કિંમત હોય છે ભાઈ આ એનું વેણ હાચવશો તો ભવો ભવો ભટોળો તરી જશો વેળાએ હું હાકથાળાની ચહેર કહું છું ભાઈ આ ભટોળો ભાઈ આજ ખૂબ મારો ભગવાન આ તમારો ભોગ શીખોતરનો રો આ જોગ તમારી ડટેજેલી શાદીના રો ખમા કીધું ભાઈ તેઓ વેળાએ આવજે આવજે મારી મોકળી નંદા મલાવરે રે નાની જલની આવો રે ઓ માત દે આવો મારી કડે નંદા મલાવરે રે નાની મારી કોનિયા ઝૂકી રે આવો મારું વેણ નહીં આવતું કે છે વસ્તી વાટ જોઈ લીધો બા લેવન ભાઈ હજી ભગવાન વેણ બનાવે એવું મારી ચહેરા રોમકી છે નહીં ને ભાઈ 7, 11 અને 13 લ્યો વળી વેળા આવશે તારા મેરડીમાં આવે ભાઈ ખબર નહીં હોય રતનપુરમાં મેરડી જેમ રજા નહીં આવતી એ મને પણ મારા કદાચ ચાર આ મારો વેણ તૂટ્યો એટલે મને ચહેરને ખબર નહીં પણ વેળાએ દિનેશભાઈ ભાવ હશે તો ચોક્કસ આવો હું 12 મહિના આગા પાડતી નહીં 12 મહિના જો જતા નહીં રહ્યા વળી મોડવો આવશે દિનેશભાઈ લખવટ લખી દેજો બાપો બાપો એવું લખવટ લખી દેજો કરો કરો